અરે સર આવો બેસો. ના ના તું જમી લે પછી આવ. અરે સર પ્લીઝ થોડુંક ટેસ્ટ તો કરો, સારું બનાવ્યું છે મસ્ત. અરે ઇટ્સ ઓકે. અરે પ્લીઝ સર થોડુંક. ઠીક છે, તું આટલો ફોર્સ કરે છે તો થોડું ટેસ્ટ કરું છું. ચાલ. અરે વાહ, જમવાનું તો બહુ જોરદાર છે ખરેખર હો. ભાભીએ ખૂબ સરસ ટેસ્ટી રસોઈ બનાવી છે. હવે મારે પણ તારા ઘરે જમવા આવવું પડશે. સર આ ટિફિન હું બહારથી મંગાવું છું. તરત બપોરે મારું ટિફિન બહારથી આવે છે. મારી વાઈફ થોડી બિઝી રહે છે ને, ઘરે નાનું ટેણીયું છે એટલા માટે. ઓહ, આઈ અન્ડરસ્ટેન્ડ યાર. પણ ખરેખર જ્યાંથી પણ જમવાનું બનાવ્યું છે ને બહુ જ ટેસ્ટી બનાવ્યું છે. મજા પડી ગઈ. ઠીક છે, તું જમી લે પછી મારી કેબિનમાં આવ. હા સર જમીને આવો ફટાફટ. મે આઈ કમિંગ સર? શ્રવણ, યસ કમ ઇન. આવ શ્રવણ. લે, આ ફાઇલમાં જે ડોક્યુમેન્ટ્સ છે એ આજે જ SS બ્રધર્સને મોકલવાના છે. એટલે આ ડોક્યુમેન્ટ્સ મોકલી દે અને એમની સાથે તું બધી વાત કરી લેજે. હા સર હું આજે જ મોકલી આપું છું. અને સર શૈલેષ સર સાથે મીટિંગ ફિક્સ થઈ ગઈ છે, તો કાલે સવારે 11 વાગે આવી જશે. ઓકે, હું કાલે સવારે વહેલો આવી જઈશ અને તું પણ વહેલો આવી જજો. હા, સર. શૈલેષભાઈ ટાઈમના બહુ પાકા છે. હા હું કાલે વહેલો આવી જઈશ. ઓકે. યસ સનીભાઈ, ટ્રસ્ટ મી. અરે તમે બિલકુલ ચિંતા નહીં કરો. હા હું આજે જ શ્રવણ સાથે વાત કરીને બધું જ ક્લિયર કરાવી દઉં છું. ઓકે, બાય, ટેક કેર. મે આઈ કમિંગ સર? અરે શ્રવણ આવો. સર શૈલેષ સર સાથે જે મીટિંગ ફિક્સ હતી ને એ ફિક્સ થઈ ગઈ છે, તો આટલું જલ્દી કેમ કરીશું સર? શ્રવણ તું બહુ ટેન્શન લે છે યાર. બધું જ થઈ જશે. અને જો શૈલેષભાઈએ 3 મંથ્સનો ટાઈમ આપ્યો છે, એટલા ટાઈમમાં આપણે આ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો છે. અને હા બીજો, શૈલેષભાઈએ આ ડિઝાઇન પસંદ કરી છે, આ પ્રમાણે જ આપણે વર્ક કરવાનું છે. અને એમ પણ આપણે મોલ બનાવવાનો છે યાર, કોઈ તાજમહેલ નથી બનાવવાનો. તો તું આટલું બધું વિચારે છે. અને જો તાજમહેલ બનાવવાનો હોય ને તો એ પણ બની જાય. સારું ચાલ, હવે બહુ ભૂખ લાગી છે તો જમવાનું કંઈક કરીએ. હા સર હમણાં જ મંગાવેલું, પણ શું મંગાવું સર? શું મંગાવીશું? યા તું જ્યાંથી ટિફિન મંગાવે છે મારું પણ આજે ત્યાંથી જ મંગાવી લે ને. હા સર હમણાં જ કોલ કરી દો. હા. હલો, હા બકા, આજે 2 ટિફિન કહી દે ને. કેમ, શું થયું? સારું ચાલ. સર શું થયું? ત્યાંથી નહીં થાય. કેમ? ત્યાં ગણતરીના ટિફિન હોય છે, ત્યાં થોડુંક વહેલું જવું પડે છે. ઓ યા, ટિફિન સર્વિસવાળાનું આવું જોઈએ છે. કંઈ વાંધો નહીં, આપણી કેન્ટીન જિંદાબાદ. સર મારું ટિફિન છે ને, મારા ટિફિનમાં એમ પણ વધારે જ હોય છે, તો ચલો મારામાંથી થોડું જમી લેજો. ઓકે ઠીક છે, આજે સાથે જ જમી લઈએ. અને સર આ ફાઇલ ઓકે છે. તમે આવો, હું ટિફિન કાઢું. હા ચાલ. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. કસ્તુરબા, ઓ કસ્તુરબા. હા બેટા, કોણ? કસ્તુરબા, આવી બેટા. કસ્તુરબા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આવ આવ બેટા આવ. બેસો બેટા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા.
પણ બેટા તમારી ઓળખાણ ના પડી. બા મારું નામ ધ્રુવ છે. આણંદમાં મારી કંપની છે અને પ્રિન્સ પાર્ક બિલ્ડર્સ મારી જ કંપની છે. અરે વાહ, ખૂબ સરસ બેટા. પણ બેટા આ ડોસીનું શું કામ પડ્યું? એકચ્યુઅલી બા તમે જે ટિફિન સર્વિસ ચલાવો છો ને એની માટે આવ્યો છું. તમારો સ્ટાફ બહુ મોટો છે ને કેન્ટીન પણ છે, પણ તમે જે જમવાનું બનાવો છો ને એનો ટેસ્ટ મને બહુ જ ગમ્યો. એટલે બા તમારી માટે એક ઓફર લઈને આવ્યો છું. મારા સ્ટાફ માટે જમવાનું બનાવશો? બેટા હું કંઈ સમજી નહીં. હું સમજાવું. જેમ તમે શ્રવણ માટે એક ટિફિન મોકલો છો એવા બધા બહુ ટિફિન મોકલવાના અમારી ઓફિસે. એટલે કે અમારી માટે ટિફિન સર્વિસ આપશો એમ કહું છું. બેટા હું કોઈ ટિફિન સર્વિસ નથી આપતી, પણ હા એક ટિફિન આપું છું. એ પણ મારા શ્રવણ માટે. અને એ હું જ્યાં સુધી જીવતી રહીશ ને ત્યાં સુધી આપતી રહીશ. પણ હા હો, આ વાતની શ્રવણને નથી ખબર. શું આ વાત શ્રવણ નથી જાણતો કે તમે એને ટિફિન મોકલો છો? ના બેટા, એને નથી ખબર કે હું ટિફિન મોકલાવું છું. પેલો પક્કો છે ને એ અમારી બાજુમાં જ રહેતો હતો અને એણે મને એકવાર કહ્યું કે એ એની સાથે જ કામ કરે છે. અને પછી બધી માડીને વાત કરી. એણે કહ્યું કે શ્રવણ બહારથી ટિફિન મંગાવીને ખાય છે. ત્યારથી જ મેં નક્કી કર્યું કે હું મારા દીકરા માટે જમવાનું બનાવીશ. બસ ત્યારથી મેં મારા દીકરા માટે ટિફિન સર્વિસ ચાલુ કરી. પણ બા આવું છાનું રાખીને પોતાના જ દીકરાને જમાડવાનું કારણ? બેટા તને નહીં સમજાય, બહુ લાંબી વાત છે. બા હું પણ તમારા દીકરા જેવો છું ને, મને તો કહો, મારે જાણવું છે. બેટા જાણીને તો શું કરીશ? હા બા આ ટિફિન સર્વિસનો રાજ જાણીને મારા મનની મૂંઝવણ દૂર થશે. કેમ એક માં પોતાના જ દીકરાને જમાડવા માટે ટિફિનનું નામ આપે છે? બેટા તારે સાંભળવું જ છે ને. તો સાંભળ. રોજ સવાર થાય ને ઘરમાં આશા, શું થયું? કેમ આવી રીતે બેઠી? બહુ થયું હવે. મને આ રોજ રોજના ઝઘડા પસંદ નથી. તો મને પસંદ છે એમ? તમને પસંદ નથી તો સમજાવો ને તમારી મમ્મીને કે રોજ રોજ મને કચકચ ના કરે. જો આશા, બાની ઉંમર થઈ ગઈ છે તો એમનો સ્વભાવ એવો થઈ ગયો છે, આપણે સાચવવા પડશે એમને. શું સાચવવાનું? હા શું સાચવવાનું? જ્યારથી લગ્ન કરીને આવી છું ને ત્યારથી એમને સાચવતી જ આવી છું, પણ હવે મારાથી સહન નથી થતું. અરે નાની નાની વાતમાં એમની કચકચ કચકચ. અરે મારે શું કામ કરવાનું શું નહીં કરવાનું એ મને શું કામ શીખવાડે છે? આશા, તું મારી બા વિશે ગમે તેમ ના બોલ. હું ગમે તેમ બોલું છું? હા આશા બેટા ધીમે બોલ, આજુબાજુવાળા સાંભળે તો સારું ન લાગે. બા તમે બોલો એ સારું લાગે અને હું બોલું તો બહારનાને સારું ના લાગે. પણ બેટા મેં એવું તો તને શું કહી લીધું કે તું આવું સવાર સવારમાં કકળાટ કરે છે? જુઓ બા, તમે સવારમાં વહેલા જાગો છો એનો મતલબ કે મારે પણ સવારમાં વહેલા જાગી જવાનું. અરે હું કચરા પોતું કરું કે ના કરું એ મારું કામ છે. તમે શું કામ મને ટક ટક કરો છો? અરે બેટા તને સવારે વહેલા ઉઠવાનું કોણ કહે છે? પણ જો તું 7 વાગ્યા સુધી સૂઈ રહે તો પછી મારે ઉઠાડવી પડે ને. અરે રસોડામાં કેટલા કામ હોય,
પહેલાં નઈને રસોડાનું કામ કરવાનું હોય, કચરા વાળવાના હોય, ઘરના કેટલા કામ હોય. અને બેટા હું તો તને સમજાવું છું, તું ઘરની લક્ષ્મી છે. અને ઘરની લક્ષ્મી જો આ રીતે મોડા પથારીમાં પડી જાય પછી ઘરમાં લક્ષ્મી કેવી રીતે આવે બેટા? એટલે બધો જ વાંક મારા ઉપર નાખી દીધો ને? હા, હવે આ ઘરમાં હું નહીં રહું. તમારે નક્કી કરવાનું છે કે તમે મારી સાથે રહેશો કે તમારી બા સાથે. અલા! ગમે તેમ ના બોલ વિચાર્યા વગર. તમે મારા ઉપર હાથ ઉપાડ્યો? હા, બા થઈ ગઈ ને તમારા મનને શાંતિ? તમે તો એવું જ ઈચ્છતા હતા ને કે શ્રવણ મને આ ઘરમાં રહેવા જ ન દે. હવે હું આ ઘરમાં એક સેકન્ડ નહીં રહું. બેટા તારે એની પર હાથ ઉપાડવા જેવો નહોતો. પરંતુ બા જોયું તમે? જોયું એ વિચાર્યા વગર ગમે તેમ બોલે છે. બેટા એક કામ કર, તું એને લઈને બીજે રહેવા જતો રહે. એને અહીંયા નથી ગમતું. તું મારી ચિંતા ના કરીશ. તું મને મળવા આવજે. હા, અને ન મળવા આવે ને કઈ નહીં, ફોન કરી લેજે. હું આવી રીતે તારું ઘર સંસાર તૂટતા નહીં જોઈ શકું. અને અને મારું શું છે? હું તો આજે છું અને કાલે નથી. બેટા મારા લીધે તારો ઘર સંસાર તૂટવો ન જોઈએ. તું મારી જરાય ચિંતા ન કરીશ. હા, જરાય ચિંતા ના કરીશ. એક વાર્તા સાંભળી છે તે? હે, એક ચક્કો હતી, એક ચક્કી હતી. હે, ચક્કી આવી. હે, ચક્કી આવી. ઓ બાબલે આની છે મારા ચક્કા આલી આલી. પણ બા કેમ અચાનક આવવાનું બંધ કરી દીધું શ્રવણ? બેટા કહેવાય છે ને કે બૈરા આગળ કોઈનું નથી ચાલતું. એવું જ મારા શ્રવણનું છે. શ્રવણ મને મળવા આવતો ને એ આશાને નહોતું ગમતું. આશા એને સમ આપ્યા અને કહ્યું કે આજ પછી તમે જો મળવા ગયા ને તો તમને આપણા દીકરાના સમ છે. ત્યારથી જ શ્રવણ ભૂલી ગયો કે રોજ એની માં એની રાહ જોવે છે. બેટા મારો દીકરો મારી પાસે નથી એટલે હું એને જમાડી શકતી નથી. તો ટિફિન આપું ને તો મને એમ થાય કે મારી અંતરાત્માને શાંતિ મળે. એવું થાય કે કઈ નહીં, મારો દીકરો મારા હાથે નથી જમતો તો કઈ નહીં, પણ મારા હાથેથી બનાવેલી રસોઈ તો જમે છે ને. બસ બેટા જેમ તને મારી રસોઈ ગમે છે ને એમ મારા દીકરાને પણ મારા હાથથી બનાવેલી રસોઈ બહુ ગમે. હો એક વાત પૂછું બા? જો શ્રવણને તમારા હાથની રસોઈ એટલી જ ભાવતી હોય
તો શું એને તમારા હાથની બનાવેલી રસોઈનો ટેસ્ટ ખબર ના પડે? બેટા, જો એને ખબર પડતી જ હોત તો એ આજે અહીંયા ના હોત. પણ કાંઈ નહીં, સમય સમયનું કામ કરે છે. હું તો બસ મારા દિવસો ગણું છું કે ક્યારે તેડું આવે ને ક્યારે હું જાઉં. બેટા, મારું એક કામ કરીશ? હા, હા બોલો ને બા. મારું તેડું આવે ને તો મારા દીકરાને કહેજે ને કે એના હાથે જ મારો અગ્નિ સંસ્કાર કરે, તો જ મને મોક્ષ મળશે. બા, શું તમે કંઈ પણ બોલો છો? હું તમને વચન આપું છું, હું તમારા શ્રવણને તમારી પાસે લઈને આવીશ. ના બેટા ના, મને ખબર છે કે નહીં આવે, પણ કઈ નહીં, જવા દે એ બધી વાત. પણ બેટા, તને તને મારા હાથની રસોઈ ગમે છે ને? ચાલ, મેં આજે તારા માટે ખીચડી બનાવી છે, ચાલ જમી લઈએ. ચાલ. આમ ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ શ્રવણ. બેસ, મારે તારી સાથે વાત કરવી છે. હા સર, બોલો. શ્રવણ, તને ખબર છે તારું ટિફિન ક્યાંથી આવે છે? ના સર, પકોલ આવે છે એના ઘરની આજુબાજુ કંઈક મળે છે. કેમ, શું થયું? કંઈ નહીં, ખાલી એમ જ પૂછું છું. મને એમ કે તારા ઘરમાં કોણ કોણ છે? હું, મારો દીકરો અને મારી પત્ની. બસ 3 જણા જ છો? ના સર, બા છે ને, પણ એ ગામડે રહે છે. કેમ, તમે અહીંયા ને બા ગામડે? એ સર મારી... તારી વાઈફને તારી બાથી પ્રોબ્લેમ છે હે ને? ના સર, એવું નથી. તો કેવું છે? તારી બાએ તને કહ્યું કે તું અલગ રહેવા જતો રહે અને તે માની લીધું. માનવું પણ જોઈએ, આપણી બા છે. પણ તે તારી વાઈફની વાત માનીને બહુ ખોટું કર્યું. એ તારી ભૂલ હતી. તારી વાઈફે તને કહ્યું કે તમારે બાને નહીં મળવાનું અને તે માની લીધું. કેમ? સર સોરી, બટ પર્સનલ વાતો ખોલીને અત્યારે કોઈ મતલબ નથી. મતલબ છે શ્રવણ, કારણ કે આપણને કોઈ જમાડે ને તો આપણે એનો ઉપકાર ક્યારેય નથી ભૂલતા. અને તું તો એને જ ભૂલી ગયો જેને તને જમાડ્યું છે. એટલે સર, કહેવા શું માંગો છો? મને કંઈ સમજાતું નથી. ચોખ્ખું ચોખ્ખું કહેશો કશું? ચોખ્ખે ચોખ્ખું એ જ કહું છું કે તું તારી બાને ભૂલી ગયો છે. સર, હું મારી બાને નથી ભૂલ્યો. એમ? તું તારી બાને નથી ભૂલ્યો? ઠીક છે, માની લઉં છું તું કહે છે તો. પણ મને એક વાતનો જવાબ આપ કે તું છેલ્લે તારા બાના હાથની રસોઈ ક્યારે જમ્યો હતો? સર, 6 મહિના થયા. એમ? 6 મહિનામાં તું તારી બાને જ ભૂલી ગયો? તારા બાના હાથની બનાવેલી રસોઈનો ટેસ્ટ ભૂલી ગયો? અરે ટેસ્ટ તો દૂરની વાત છે, તને તો એ પણ નથી ખબર કે તારી બા જીવે છે કે મરી ગઈ. શ્રવણ, તું તો ખાલી નામનો જ શ્રવણ છે. એક એ શ્રવણ હતો જેણે મા બાપની સેવા ખાતર પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું હતું. અને એક તું છે જે પોતાની ઘરડી બાને ભૂલી ગયો. એના હાથનું ટિફિન રોજ જમે છે, પણ એ બાના હાથનો ટેસ્ટ ભૂલી ગયો છે. શું? મારું જમવાનું ટિફિન મારી બા મોકલતી હતી? હા, જ્યારથી તે તારી બાને મળવાનું છોડી દીધું ત્યારથી એ રોજ તારી રાહ જોતી. અને જેવી એને ખબર પડી કે જમવાનું તો દૂર, તો એને મળવા પણ નહીં આવે, ત્યારથી ફક્ત ને ફક્ત તારા માટે જ એણે ટિફિન સર્વિસ ચાલુ કરી. એના હાથનું તને જમાડીને પોતાના મનને મનાવતી રહી. શ્રવણ, નસીબવાળા હોય છે એ લોકો કે જેને પોતાના મા બાપની સેવા કરવાનો મોકો મળે છે. શ્રવણ, મારા આખા સ્ટાફમાંથી હું માત્ર તને જ સમજદાર માનતો હતો, પણ એ ફક્ત મારો ભ્રમ હતો. હું આજે તને જોઉં છું ને તો મને તારી વેલ્યુ શૂન્ય દેખાય છે.
સર, ભૂલ મારી જ છે. હું મારા બાની વેલ્યુ ના સમજી શક્યો. હું મારા બાને ના સમજી શક્યો. મને માફ કરી દો સર. મને માફ કરી દો. હું મારા બાનો ગુનેગાર છું. શ્રવણ, હું છું જ કોણ તને માફ કરવા વાળો? જો તારે માફી જ માંગવી હોય ને તો જા એ બાની માફી માંગ, જેણે હિસાબ કર્યા વગર તને જમાડ્યો છે. શ્રવણ, તારી બાને તારી જરૂર છે. એ હજી પણ તારી જ રાહ જુએ છે. હવે મોડું ના કર દોસ્ત. મેં તારી બાને વચન આપ્યું હતું કે હું તમારા શ્રવણને તમારી પાસે લઈને આવીશ. ચાલ દોસ્ત, ચાલ. આજે મળી લે તારી બાને. શ્રવણ, શું વિચારે છે હજી પણ? ચાલ કહું છું, ઊભો થા. ચાલ ચાલ તારી બા પાસે. શ્રવણ હજુ સુધી આવ્યો નહીં. ખબર નહીં ક્યારે આવશે. મારી તો આંખો થાકી ગઈ એની રાહ જોઈને. ખબર નહીં એ ક્યારે આવશે. શું કરતો હશે? ક્રિયા મારો આરો શું કરતો હશે? મારે એને જોવો છે, મારે એને રમાડવો છે. ખબર નહીં ક્યારે આવે. હે ભગવાન, હું આવી ગયો. બા, બા, શું થયું તમને? બા, તમે હોસ્પિટલ લઈ જઈએ. ચલો જલ્દી. ના બેટા, મારે ક્યાંય નથી જવું. બા, હું તમને લેવા આવ્યો છું. હા હા બા. બેટા, હવે બહુ મોડું થઈ ગયું છે. ના, હવે મારું તેડું આવી ગયું છે. બેટા, મને મારી બહુ અને મારો હારો જોવો છે. હારોને લઈ આવો ને, હારો જોવો છે. બા, તમે ચિંતા ના કરો, એ લોકો આવતા જશે બંને જણા. બેટા ધ્રુવ, હા બા. તે તો મળતી વેળાએ આ ડોસીને ઓરતા પૂરા કર્યા છે. બેટા, હવે મન ભરીને મારા દીકરાને જોઈ લઉં એટલે મને ટાઢક પડે. ના બા, આવું ના બોલો. અરે આ તો મારી ફરજ હતી. હું પણ તમારો દીકરો જ છું ને બા. બા, બા, શું થયું બા? બા, આવી ગઈ બેટા, હા હા, આવી ગઈ. હારો બેટા, હારો મારું આવી ગયો બેટા. બા, બા, મારી ભૂલ થઈ ગઈ બા.
અહીંયાથી ગયા પછી મને સમજાયું કે મેં તમારી સાથે બહુ ખોટું કર્યું છે. મારી બહુ મોટી ભૂલ છે બા. બા, હું તમને લેવા આવી છું. આપણે હવે બધા સાથે રહીશું બા. પ્લીઝ બા, મને માફ કરી દો બા. ના બેટા ના, હું તને માફ કરવા વાળી કોણ છું? બેટા બસ, તને તારી ભૂલ સમજાઈ ને એટલું બસ છે. હવે હું હસતા મોઢે વિદાય લઈશ. ના બા. બા તમને શું થયું? બેટા રવ, મોટો થઈને તારા મા બાપને સાચો છે. બેટા, તારી મમ્મીને મારી ઉંમરે તારું ટિફિન ના બનાવવું પડે ને એનું ધ્યાન રાખજે. મા બાપ જીવતા હોય ત્યારે આપણે એમની કદર નથી કરતા. ને જ્યારે એ મૃત્યુ પામે છે ત્યારે ભોગ મૂકીને રડીએ છીએ. શું કામ? એના કરતા મા બાપ જીવતા હોય ત્યારે જ એમને સાચવી લો ને, તો પાછળથી પછતાવાનો કે રડવાનો ભાર જ ના આવે. મને માફ કર, મને માફ કર દે. બા